ખેડૂત ભાઈઓ, આપણા ખેતી પાકમાં કયો પાક કોણ કેટલું લઈ જશે, ક્યાં કેટલી માંગ છે અને એના આધારે કેવું બજાર રહેશે, એની જે આપણે ચર્ચા કરતા હતા અને આપણે કરવી જોઈએ, એમાં એક બહુ મોટો બદલાવ આવી ગયો છે. અને એ જે બદલાવ આવ્યો છે એ કુદરતી કારણોસર આવ્યો છે. અતિવૃષ્ટિનો જે સામનો આપણે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ગુજરાતના ખેતરો, ગુજરાતના પાક અને આપણે ગુજરાતના ખેડૂતો કરી રહ્યા છીએ, ત્યારે હવે દરેક મુદ્દા ઉપર ક્યાં કેટલું પાકશે એના ઉપર ચર્ચા કરવાની આપણે માટે જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. કારણ કે જે પાકશે એના જ આધારે ભાવો નક્કી થવાના છે. એમાં પણ આપણો જે એરંડાનો પાક છે એ પાક અત્યારના દિવસોમાં હજી માત્ર વાવેતરની અવસ્થામાં હતો. મોટા ભાગનો પાક ઉગી અને હજી 15-20 દિવસનો જ થયો હતો. 2 પાંદડા કે ત્રીજા પાંદડાની અવસ્થાએ જે પાક હોય એ પાક પર અતિવૃષ્ટિની બહુ મોટી અસર થતી હોય છે. અને એ અસર જે કાંઈ થઈ છે અત્યારના દિવસોમાં એ હવે બજારમાં એટલે કે ભાવોમાં માર્કેટિંગ યાર્ડના પ્લેટફોર્મ ઉપર કેવી દેખાશે એના ઉપર આપણે ચર્ચા કરવી છે મિત્રો આજે. તો આપ સૌ મિત્રો એરંડી વિશેની આ અગત્યની માહિતીમાં સૌ બન્યા રહેજો. આ વિડીયોમાં આપણે બહુ અગત્યની ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. અતિવૃષ્ટિ અને પવન ગઈકાલથી આપણા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થોડા હળવા પડ્યા છે. આજે આપણે 30 તારીખ શુક્રવારના દિવસે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કેટલાક વિસ્તારોમાં આજે ઉઘાડ નીકળ્યો છે, તડકો દેખાય છે. હવે આપણે આજે જેની વાત કરવી છે એ આપણું વાવેતર એરંડીનું. એરંડીના વાવેતર, એમાં થયેલું નુકસાન, એના ઉપર જે કાંઈ વાત આપણે કરીએ છીએ એ પહેલાં એક સ્પષ્ટતા અને એક આભાર દર્શન એવી વ્યક્તિનું કે જેણે એરંડાના વિસ્તારનું સમગ્ર સર્વે એક ખેડૂતના હિસાબથી, એક વેપારીના હિસાબથી અને એક નિકાસકાર ફર્મના હિસાબથી જે કાંઈ કર્યું છે અને એના જે આંકડાઓ અને માહિતીઓ આપણને છેલ્લા 2 દિવસ દરમિયાન સતત આપી છે એનો આપણે આભાર દર્શન કરીએ છીએ અહીંથી. કારણ કે એ વ્યક્તિ પોતે વેપારી પણ છે, પોતે ખેડૂત પણ છે અને વિદેશોમાં એનો નિકાસનો વેપાર પણ છે. એટલે બધા જ આંકડાઓ સાથે છેલ્લા 2 વર્ષ, 3 વર્ષ અને 4 વર્ષ સુધીની પોતાની ડાયરીઓની ચર્ચા મારી સાથે આ 2 દિવસ દરમિયાન એમણે કરી. એક વ્યક્તિ અને એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે એની પ્રાઇવેસીને ધ્યાનમાં લઈને એનું નામ આપણે અહીંથી નથી લેતા. આગળના સમયમાં એમના તરફથી આપણને પરમિશન મળશે તો નવી કોઈ ચર્ચામાં આપણે એમનું નામ પણ રજૂ કરીશું. પણ એમણે ખેડૂતોની જે ચિંતા બતાવીને માર્કેટની જે સ્થિતિ, અત્યારનું નુકસાન, આ બધું જે વાસ્તવિક રૂપમાં આપણી સામે રજૂ કર્યું છે બહુ સમજવા જેવું છે. અને એ જે સમજવા જેવું છે એના આધારે આગામી દિવસો આપણા ખેડૂતો માટે, અત્યારે જેમની પાસે એરંડી છે એમને માટે આવતા દિવસો કેવા છે, આ મુદ્દો બહુ અગત્યનો બની જાય છે. અને એમના ઉપર પણ એમણે જે સ્પષ્ટતાઓ કરી છે એ આપણે આગળ ઉપર વિડીયોના અંતમાં અવશ્ય એની ચર્ચા કરીશું. અત્યારે હવે વરસાદના હિસાબે વાવેતરમાં કેટલો ફરક આવ્યો છે એની ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો આ વર્ષના વાવેતરના જે આંકડા 2 દિવસ કે 3 દિવસ પહેલાં આપણા સુધી પહોંચ્યા એ આંકડાઓ પ્રમાણે આપણા ગુજરાતમાં 4,70,000 હેક્ટર વિસ્તારમાં એરંડીનું વાવેતર થઈ ચૂક્યું. હવે જે 70,000 હેક્ટર આપણે ઉપરનું ગણીએ એ જુલાઈ મહિનાનું વાવેતર ગણીએ તો ઓગસ્ટ મહિનામાં 4 લાખ હેક્ટર વિસ્તારમાં જે વાવેતર થયું છે એ વાવેતર ઝોન પ્રમાણે આપણે જો સમજવાનો એનો પ્રયાસ કરીએ તો કચ્છમાં સૌથી મોટો એનો આંકડો છે. 1,28,000 હેક્ટર વાવેતર થયાનો આંકડો છે 27 ઓગસ્ટ સુધીનો. ત્યાર પછી બીજા ક્રમે બનાસકાંઠા જિલ્લો 90,000 હેક્ટરનું વાવેતર. ત્યાર પછી ત્રીજા ક્રમે મહેસાણા જિલ્લો 65,000 હેક્ટરનું વાવેતર. ત્યાર પછી ત્રીજા ક્રમે પાટણ જિલ્લો 57,000 હેક્ટરનું વાવેતર અને સુરેન્દ્રનગર જિલ્લો 34,000 હેક્ટરનું વાવેતર. પછી અમદાવાદ અને જિલ્લાઓ આવે છે પણ એનું વાવેતર નાનું છે. હવે આ જે વાવેતરના વિસ્તારો છે એમાં જ સૌથી વધારે વાવાઝોડું, અતિવૃષ્ટિ આ બધાની અસર થઈ છે. ઉપરાંત કપાસ જેવો આપણો પાક હોય તો એમાંથી
સલામત રહી શકે એવી અવસ્થાએ મોટાભાગનો પાક આપણો પહોંચેલો હતો. એટલે નુકસાની થવાની સંભાવના કપાસના પાકમાં પણ છે, મગફળીમાં પણ છે, પણ સમૂળગો પાક જતો રહે એવી પરિસ્થિતિ જો નિર્માણ થઈ હોય તો તલના પાકમાં થઈ છે અને એરંડીના પાકમાં થઈ છે. કારણ કે તલનો પાક અતિ સંવેદનશીલ અને પૂરેપૂરો પાકી જવાની તૈયારીમાં હતો. સામે એરંડા હજી વવાયા અને ઉગ્યા, 2 પાંદડા 3 પાંદડા થયા અને એના ઉપર સતત 4-5 દિવસ વરસાદ આવ્યો, ખેતરો હજી ભર્યા છે. એટલે એ પાકને પણ નુકસાન થશે, ઉપરાંત જે વાવેલો છે એને પણ નુકસાન થશે જે હજી ઉગ્યો પણ નહીં હોય. હવે આ પરિસ્થિતિમાં ખરેખર વાવેતર જે 4,70,000 હેક્ટરનું માનવામાં આવે છે એ વાવેતરમાંથી ઓછામાં ઓછું બધા વિસ્તારોનું ગણી અને જે જાતે અનુભવ કરી અને જેણે આપણને આંકડા પહોંચાડ્યા છે એમના કહેવા મુજબ ઓછામાં ઓછું 2 લાખ હેક્ટરમાં નુકસાન થશે અને 2 લાખ હેક્ટરમાંથી લગભગ 1.5 લાખ હેક્ટરનો વિસ્તાર તો એવો હશે કે જેનું વાવેતર સંપૂર્ણપણે આપણા હાથમાંથી એટલે કે ખેડૂતના હાથમાંથી જતું રહેશે. એટલે 1.5 લાખ હેક્ટર જેટલી વાવેતરમાં ઘટ પડશે. ઉપરાંત હવે જે વાવેતર કરવાનું બાકી રહી ગયું છે, અગર તો જેમાં વાવેતર ફેલ ગયું એમાં નવેસરથી એરંડાનું વાવેતર કરવા માટેનો સમય જે છે એ જતો રહેશે. એટલે કે હજી અઠવાડિયું, 10 દિવસ કે 15 દિવસ સુધી એમાં કૃષિ કાર્ય ન થઈ શકે એટલા પાણી ભર્યા હોય, જમીન એટલી ભીની થઈ ગઈ હોય. એટલે આગળના દિવસોમાં પણ હવે વાવેતર જ્યારે થશે ત્યારે એ વાવેતર એકંદર થોડું પાછોતરું વાવેતર હશે અને એના કારણે પાછોતરા વાવેતરમાં ઉત્પાદનની ઘટની સંભાવનાઓ ખૂબ મોટી ઊભી થાય છે. તદુપરાંત વાવેતર તૈયાર જ્યારે પાક થાય છે ત્યારે પણ એ મોડો આપણા હાથમાં આવતો હોય છે. એટલે માર્કેટની જરૂરિયાતનો જે મુદ્દો છે અત્યારે એ જરૂરિયાતના મુદ્દા ઉપર બહુ મોટી અસર થઈ છે. હવે જોઈએ આપણે નિકાસના આંકડાઓની સ્થિતિ. તો આપણે જે નિકાસ કરીએ છીએ એમાં સૌથી વધારે નિકાસ આપણે ચીનમાં છે. આપણે જે નિકાસ કરીએ એના 52-55% નિકાસ આપણે ચીન તરફ કરીએ છીએ અને બાકીની યુરોપ અને અમેરિકાના દેશોમાં કરીએ છીએ. હવે વિતેલા 3 થી 4 મહિના દરમિયાન જે નિકાસ થતી રહી છે એ નિકાસ દૈનિક નિકાસના હિસાબથી આપણે જોઈએ તો 2000 થી 2500 ટનનો નિકાસનો વેપારનો આંકડો દરરોજનો બની રહ્યો છે અને આગામી દિવસોમાં એના કરતાં પણ વધારે જરૂરિયાત બહારના દેશોમાં ઊભી થવાની સંભાવના છે. ઓર્ડરો ખૂબ પડેલા પણ છે. માલ પહોંચાડવો આ હવે અગત્યનું થઈ ગયું છે. એની સામે નવા વાવેતરમાં આંકડાઓમાં જે વધારો આવતો હતો એની જગ્યાએ વાવેલું ઉત્પાદન આપણું ફેલ થવાની સ્થિતિમાં જ્યારે આવી ગયું છે ત્યારે આના ઉપર અવશ્ય અસર થશે અને વેપારીઓના કહેવા પ્રમાણે ખેડૂતો કમસે કમ 15 દિવસ, આગામી 15 દિવસ વાવેતરમાં થયેલા નુકસાનનો હિસાબ મળે અને બજાર સુધી એની અસર આવે એને 15 દિવસ ઓછામાં ઓછા લાગશે. એટલે આગામી 15 દિવસ સુધી પોતે કોઈ પણ ખેડૂત જેની પાસે સંગ્રહિત માલ છે એ પોતાના વેચવાના નિર્ણય ઉપર અવશ્ય બ્રેક લગાવે. 15 દિવસ પછી ખરેખર શું સ્થિતિ છે એના અંદાજો આવશે અને ભાવમાં સુધારો અવશ્ય આવશે. ઘટાડાની કોઈ શક્યતા નથી. એટલે 15 દિવસ કે 20 દિવસ રાહ જોવાથી નુકસાન એકે બાજુથી નથી. દરેક ખેડૂત, ખાસ કરીને જેની પાસે એરંડી અત્યારે સ્ટોરેજ છે, આ ખેડૂત ઓછામાં ઓછા 15 દિવસ રાહ જોવે, બજારનો અભ્યાસ કરે અને આગામી દિવસોમાં સારા ભાવ મળવાની તમામ શક્યતાઓ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા લોકોએ સીધી જ્યારે આપણી સાથે કરી છે ત્યારે એમના ઉપર વિશ્વાસ મૂકી અને આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. જેમને નુકસાની ગઈ છે એમના તરફ આપણે નવું વાવેતર સમયસર કરી શકે અને એમનું નવું વાવેતર સારી રીતે ઉછેર પામે અને ઉત્પાદન સારું મળે એવી શુભેચ્છા આપણે રાખીએ. તો આજના દિવસે આ મુદ્દા ઉપર જ્યારે આટલી ગંભીર ચર્ચા આપણે કરીએ છીએ ત્યારે સૌથી વધારે ખેડૂતો સુધી આપણી આ માહિતી પહોંચે એવા પ્રયાસો આપ સૌ કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.